Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી. સુરત બીઆરટીએસમાં વાયરલ થયેલ વિડીયોનો મુદ્દો પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પટેલના નામનો હતો ઉલ્લેખ. તો બનાવ મુદ્દે પરેશ પટેલે ખુલાસો કરતા કહ્યું કે આ વિડીયો બાબતે મારે કોઈ લેવા દેવા નથી. મારા નામનો અને ફોટોનો ઉલ્લેખ કરી દમ મારવામાં આવ્યો છે. બીઆરટીએસ સંચાલકને ફરિયાદ કરી તપાસ કરવા સૂચના. મહેસાણાના ઊંઝામાં નજર ચૂકવીને ગઠિયો બેગ લઈને ફરાર થયો છે. ગાડીની આગળ જ્વલંત પદાર્થ ફેંકી ધુમાડો નીકળતો હોવાનું જણાવ્યું હતું. हर पल मनाओ केसरी त्योहार विमल बोलो जुबान केसरी. જેને વેપારી જોવા જતા ગઠિયો બેગ લઈને ભાગી ગયો. જો કે બેગ ખોલી હોવાથી ઉનાવા બસ સ્ટેશનને ફેંકી દીધી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. છોટાઉદેપુરના જોજ ગામે વન્ય પ્રાણી રીંછનો આતંક. 2 લોકો પર રીંછે હુમલો કરતા ગંભીર ઇજાઓ થઈ છે. ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા. રીંછના વારંવાર થતા હુમલાથી લોકોમાં ભય. અત્યાર સુધીમાં 8 લોકો પર રીંછે હુમલો કર્યો. રાજકોટના ઉપલેટામાં ચિત્રાવડ અને ખીરસરા વચ્ચે પુલ તૂટ્યો. ભારે વરસાદના કારણે સ્થાનિક નદીમાં ઘોડાપુર આવતા પુલ તૂટ્યો છે. ગ્રામજનોએ એકત્ર થઈને રામધૂન બોલાવી તંત્રને જગાડવા પ્રયાસ હાથ ધર્યો છે. અગાઉ પણ પુલ અનેક વખત ધરાશાયી થયાનો આક્ષેપ છે. માટી નાખીને સમારકામ કરાયેલ પુલ નવો અને વ્યવસ્થિત બનાવવાની માંગ કરવામાં આવી. સુરતમાં નાની વેડના ગ્રામજનોનો કલેક્ટર કચેરીએ વિરોધ. મનપાએ વર્ષો જૂનું મંદિર ખસેડવા નોટિસ આપતા લોકોમાં રોષ. જ્યારે ટીપી બનાવવામાં આવી ત્યારે મનપાએ શા માટે ધ્યાન ન આપ્યું? જો મંદિર હટાવાશે તો આંદોલનની ચીમકી. રાજકોટમાં ચોમાસાની શરૂઆતે જ 2 દિવસનો પાણીકાપ જાહેર કરવામાં આવ્યો. શુક્રવારે અને શનિવારે શહેરના 6 વોર્ડમાં રહેશે પાણીકાપ. તો શુક્રવારે વોર્ડ નંબર 11 અને 12માં, જ્યારે શનિવારે વોર્ડ નંબર 7, 14, 17 અને 18માં પાણીકાપ રહેશે. ભાદર ડેમમાંથી રીબડા સુધીને પાણીની પાઇપલાઇનમાં રિપેરિંગની કામગીરી હોવાથી પાણીકાપનો નિર્ણય. અમરેલીના લીલિયામાં આવતીકાલે વેપારીઓ દ્વારા બંધનું એલાન. શહેરમાં ઘણા સમયથી ભૂગર્ભ ગટરના પાણી મુખ્ય બજારમાં વહેતા વેપારીઓ અને સ્થાનિકોનો હાલાકી. તો વારંવાર રજૂઆત છતાં નિરાકરણ ન આવતા બંધનું એલાન. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી.